એટલે કોઈ પણ સમયે કોઈ પણ રીતે પરિવારવાદને મહત્વ ન આપતા હંમેશા સર્વોપરી રાષ્ટ્રને રાખજો. તમે રાજકારણમાં જોડાયેલા છો એટલે રાજકારણમાં જોડાયેલા હોય એટલે એટલી સલાહ આપું છું કે રાષ્ટ્રથી મહાન કોઈ નથી. જ્યાં રાષ્ટ્રની ઉન્નતિ થતી હોય, રાષ્ટ્રની પ્રગતિ થતી હોય ત્યાં જોડાવાનું અને એ જ પ્રમાણે રાષ્ટ્રનો વ્યવહાર કરજો કે રાષ્ટ્રના વ્યક્તિને કોઈ તકલીફ ના પડવી જોઈએ. રાષ્ટ્રના વ્યક્તિની સુરક્ષા કઈ બાજુ છે એ પ્રમાણે સુરક્ષાના નિર્ણયોને પૂર્ણ રીતે ધ્યાન આપી અને રાજભક્તની સાથે સાથે રાષ્ટ્રભક્ત બનજો. જો રાષ્ટ્ર નહીં રહે તો કોઈ ધર્મ નહીં રહે, રાષ્ટ્ર નહીં રહે તો કોઈ પણ ધર્મ નહીં રહે, ને રાષ્ટ્ર નહીં હોય તો કોઈ પણ રાજ્ય પણ નહીં રહે અને આ રાજકારણ પણ નહીં રહે. માટે રાષ્ટ્રનો પૂર્ણ રીતે ધ્યાન આપી અને તમે એ પ્રમાણે આગળ કર્મ કરજો. અને આ પ્રમાણેની જ્યારે બધી સલાહ જે છે એ યુધિષ્ઠિર પ્રાપ્ત કરી લે છે.